ધોરણ 7 સ્ટાન્ડર્ડ 7માં પાછા આપણે પેરેગ્રાફ રાઇટિંગના બીજા ભાગમાં આવી ગયા છે, પાર્ટ નંબર 2. આજે આપણે પહેલો એસે લઈશું ટ્રીઝ. ટ્રીઝ એટલે વૃક્ષો. વી સી મેની ટ્રીઝ એરાઉન્ડ અસ. વી એટલે આપણે, સી એટલે જોઈએ છીએ, મેની એટલે ઘણા, ટ્રીઝ એટલે વૃક્ષો, એરાઉન્ડ એટલે આસપાસ ને અસ એટલે આપણી. આપણે આપણી આસપાસ ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ. વી સી મેની ટ્રીઝ એરાઉન્ડ અસ. ધે આર વેરી યુઝફુલ ટુ અસ. ધે એટલે તેઓ, તેઓ એટલે કોણ? ટ્રીઝ. વેરી યુઝફુલ, ખૂબ ઉપયોગી છે. ટુ અસ આપણને, તેઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. ટ્રીઝ ગીવ અસ, વૃક્ષો આપે છે આપણને, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ, ફૂલો અને ફળો. આનું આખું ગુજરાતી થશે, વૃક્ષો આપણને ફૂલો અને ફળો આપે છે. ધે ગીવ અસ વુડ. ધે એટલે તેઓ, તેઓ એટલે વૃક્ષો, ગીવ અસ આપણને આપે છે, વુડ એટલે કે લાકડું. પણ શેના માટે? ટુ બિલ્ડ હાઉસીસ એન્ડ મેક ફર્નિચર. ટુ બિલ્ડ હાઉસીસ એન્ડ મેક ફર્નિચર એટલે કે ઘર બનાવવા માટે અને ફર્નિચર બનાવવા માટે. મેક એટલે બનાવવું અને બિલ્ડ એટલે બાંધવું. ઘરને બનાવવા માટે અને ફર્નિચર બનાવવા માટે આપણને આ પેડ જે છે, વૃક્ષો જે છે, એ લાકડું આપે છે. ટ્રીઝ ગીવ અસ શેડ. ટ્રીઝ એટલે વૃક્ષો, ગીવ એટલે આપે છે, અસ એટલે આપણને, શેડ એટલે છાંયડો. વૃક્ષની છાયામાં બેસીએ ને સાહેબ, તો આપણને ધગધગતા ઉનાળામાં પણ ઠંડકનો અહેસાસ થાય. આપણને છાંયડો આપવાનું કામ કરે છે. બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ધ ટ્રીઝ. ઇન ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોમાં, ધેર નેસ્ટ તેઓના માળાઓ, બર્ડ્સ બિલ્ડ એટલે બાંધે છે, બનાવે છે. પક્ષીઓ પણ તેના માળા વૃક્ષોમાં બનાવે છે. મેની એનિમલ્સ, ઘણા બધા પ્રાણીઓ, ઈટ, ઈટ એટલે કે ખાય છે, ધ લીવ્સ ઓફ ટ્રીઝ. ઓફ ટ્રીઝ એટલે વૃક્ષોના, લીવ્સ એટલે પાંદડા. ઘણા બધા પ્રાણીઓ વૃક્ષોના પાંદડા ખાય છે. ટ્રીઝ મેક અવર એન્વાયરમેન્ટ ક્લીન. ટ્રીઝ વૃક્ષો, મેક બનાવે છે, અવર આપણા, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને, ક્લીન એટલે શુદ્ધ અને બ્યુટીફુલ એટલે સુંદર. વૃક્ષો આપણા પર્યાવરણને શુદ્ધ અને સુંદર બનાવે છે. ધે બ્રિંગ રેન. ધે એટલે તેઓ, બ્રિંગ લાવે છે, રેન, રેન એટલે વરસાદ. વી મસ્ટ પ્રોટેક્ટ ટ્રીઝ. આપણે વૃક્ષોની સુરક્ષા કરવી જ જોઈએ. મસ્ટ જોઈએ માટે શુડ વપરાય, પણ એમાં ભાર મૂકવાનો હોય કે કરવી જ જોઈએ. જ શબ્દ મૂકવો હોય તો એના માટે શુડની જગ્યાએ શું આવે? મસ્ટ. વી મસ્ટ પ્રોટેક્ટ ટ્રીઝ. આપણે વૃક્ષોની સુરક્ષા કરવી જ જોઈએ. વી મસ્ટ ગ્રો મોર ટ્રીઝ. આપણે ગ્રો એટલે વધારે, આ ગ્રો એટલે ઉગાડવા, મોર એટલે વધારે, ટ્રીઝ એટલે વૃક્ષો, અને મસ્ટ એટલે પાછો ભાર મૂકે છે. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જ જોઈએ. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જ જોઈએ. સાહેબ, આમ તો અહીંયા વૃક્ષોની જે બધી જે બેનિફિટ્સ છે, ફાયદા છે, બહુ જ ઓછા કીધા છે, પણ વૃક્ષો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. માટે આપણે વૃક્ષોને વાવવા જોઈએ અને વૃક્ષો કાપવા ના જોઈએ. તો ફરી એકવાર ટ્રીઝનો આખો એસે હું રીડ કરું છું. વી સી મેની ટ્રીઝ અરાઉન્ડ અસ. They are very useful to us. Trees give us flowers and fruits.
They give us wood to build houses and make furniture. Trees give us shade. Trees build their nest in the trees. Many animals eat the leaves of trees. Trees make our environment clean and beautiful. They bring rain. We must protect trees. We must grow more trees. પેરેગ્રાફ રાઇટિંગમાં પાર્ટ 2માં આપણે બીજો એસે લઈશું, માય ફેવરેટ ફેસ્ટિવલ. આમ તો બધાના ફેવરેટ ફેસ્ટિવલ અલગ અલગ હોય છે. કોકના હોળી ધૂળેટી હોય, કોકના દિવાળી હોય, કોકની નવરાત્રી હોય, કોકની ઉત્તરાયણ હોય, પણ દિવાળી એ આપણો મેઇન તહેવાર છે. માટે આપણે અહીંયા લઈશું, દિવાળી ઇઝ એ ફેસ્ટિવલ ઓફ લાઇટ. પહેલા જ કહી દીધું કે દિવાળી જે છે એ ફેસ્ટિવલ એટલે ઉત્સવ છે, લાઇટ એટલે કે દીવાઓનો. આમ તો લાઇટનું ગુજરાતી લાઇટ જ થાય છે, પણ આપણે લાઇટ એટલે શું કરીએ છીએ? દીવાઓ કરીએ છીએ. આમાંનું ગુજરાતી કરવું હોય તો દિવાળી એ લાઇટોનો તહેવાર છે. ઇટ ઇઝ માય ફેવરેટ ફેસ્ટિવલ. ઇટ કોના માટે યુઝ કર્યું છે? દિવાળી માટે. ઇટ ઇઝ માય ફેવરેટ ફેસ્ટિવલ, તે મારો મનપસંદ ઉત્સવ છે, તહેવાર છે. ઇટ ઇઝ એ 5-day ફેસ્ટિવલ. તે 5 દિવસનો તહેવાર છે, એક દિવસનો નહીં. ઇટ ઇઝ એ 5-day ફેસ્ટિવલ, તે 5 દિવસનો તહેવાર છે. બિફોર દિવાળી, બિફોર એટલે પહેલા, દિવાળીના પહેલા. વી ક્લીન અવર હાઉસ, આપણે આપણું ઘર ચોખ્ખું કરીએ છીએ. એ તો તમને ખબર હશે સાહેબ, આખા ભારતમાં ને એમાંય ગુજરાતમાં દિવાળી આવે, નવરાત્રી પતે અને દિવાળી આવવાની હોય, વચ્ચે 15 દિવસનો ગેપ હોય, એમાં લોકો આખા વર્ષમાં એકવાર દિવાળી આવતા પહેલા ઘર સાફ કરે છે. વી ક્લીન અવર હાઉસ, આપણે આપણા ઘરને ચોખ્ખું કરીએ છીએ. મધર મેક્સ સમ સ્પેશિયલ સ્વીટ્સ ફોર દિવાળી. મધર મેક્સ, મમ્મી બનાવે છે. શું બનાવે છે? સ્પેશિયલ એટલે ખાસ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ, ફોર દિવાળી એટલે દિવાળી માટે. આમ તો દિવાળીમાં મમ્મી મીઠાઈએ બનાવે, નાસ્તાઓય બનાવે, પણ એ પહેલા બનાવતા. હવે તો લોકો બધું શું લાવે છે? તૈયાર જ લાવે છે. વી બાય ન્યૂ ક્લોથ્સ, આપણે ખરીદીએ છીએ નવા કપડાં. બાય એટલે ખરીદવું, ન્યૂ એટલે નવા, ક્લોથ્સ એટલે કપડાં, એન્ડ ક્રેકર્સ, ક્રેકર્સ એટલે ફટાકડા. આપણે નવા કપડાં અને ફટાકડા ખરીદીએ છીએ. વી મેક કલરફુલ રંગોલીઝ, આપણે રંગબેરંગી રંગોલીઓ પણ બનાવીએ છીએ. એટ નાઇટ, રાત્રે. વી લાઇટ અર્થન લેમ્પ, અર્થન એટલે માટીના અને લેમ્પ એટલે કે પેલા દીવા, આપણે એને કોડિયા કહીએ છીએ. આપણે માટીના કોડિયામાં દીવા કરીએ છીએ. તમે પણ કરતા જશો દિવાળીમાં. ચિલ્ડ્રન બર્સ્ટ ક્રેકર્સ એન્ડ એન્જોય ધ ફેસ્ટિવલ, બાળકો બ્રસ્ટ કરે છે એટલે કે ફોડે છે. શું? ક્રેકર્સ એટલે કે ફટાકડા. એન્ડ એન્જોય ધ ફેસ્ટિવલ, અને તહેવારની મજા માણે છે. ઓન ધ ન્યૂ યર ડે, નવા વર્ષના દિવસ ઉપર, ઓન એટલે ઉપર. વી ગેટ અપ અર્લી, આપણે જલ્દી વહેલા ઉઠી જઈએ છીએ. ઉઠી જઈએ છે ને, નવું વર્ષ આવે એટલે આપણે જ નહીં, ઘરના બધા જ લોકો જલ્દી વહેલા ઉઠી જાય છે. વી વેર ન્યૂ ક્લોથ્સ, આપણે પહેરીએ છીએ નવા કપડાં. એન્ડ ગો ટુ ધ ટેમ્પલ, અને મંદિરે જઈએ છીએ. સાહેબ, કોઈ વ્યક્તિ આખા વર્ષ મંદિરે ના જાય તો ઠીક, પરંતુ નવા વર્ષના દિવસે તો મંદિરે દર્શન કરવા જાય જ છે. આગળ અહીંયા લખ્યું છે, વી વિશ વન અનધર એ હેપી ન્યૂ યર. વન અનધર એટલે બીજા લોકોને, હેપી ન્યૂ યર વી વિશ એટલે આપણે કહીએ છીએ. આપણે બધાને હેપી ન્યૂ યર કહીએ છીએ ને. જે પણ આપણને મળે
એને આપણે હેપી ન્યૂ યર કહીએ છીએ. તો આ હતો માય ફેવરેટ ફેસ્ટિવલ. એકવાર હું રીડ કરું છું, તમે સાંભળજો. Diwali is a festival of lights. It is my favorite festival. It is a 5-day festival. Before Diwali, we clean our house. Mother makes some special sweets for Diwali. We buy new clothes and crackers. We make colorful rangolis. At night, we light earthen lamps. Children burst crackers and enjoy the festival. On the New Year day, we get up early. We wear new clothes and go to the temple. We wish one another a happy new year. તો આ છે માય ફેવરેટ ફેસ્ટિવલ. પાછા ફરીથી આપણે ત્રીજા ભાગમાં પેરેગ્રાફ રાઇટિંગના 2 એસે સાથે મળીશું. બાય.